નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1938મો એપિસોડ અને 1938મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે કરે કોઈ અને ભરે કોઈ. મુદ્દો આ ચોમાસાના પરિપ્રેક્ષમાં છે. શહેરી વિસ્તારોમાં પાણી કોઈના પાપે ભરાય અને સાંભળવું કોઈને પડે છે, નુકસાન કોઈને વેઠવું પડે છે. સાથે જ ગ્રામીણ વિસ્તારમાં ખેતરોમાં જે પ્રકારની સ્થિતિ છે તેને પણ સમજવી છે. બીજો મુદ્દો છે માણસ ક્યારે સમજશે. શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ, એમને એક અદ્ભુત વિડીયો પોસ્ટ કર્યો છે, તેનાથી આ મુદ્દાને સમજવો છે. પણ શરૂઆત કરીએ કરે કોઈ અને ભરે કોઈના મુદ્દાથી. એ હકીકત છે વિલંબથી શરૂ થયેલા ચોમાસામાં છેલ્લા 10-15 દિવસમાં આખી સિચ્યુએશન બદલાઈ છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયા 10 દિવસમાં એક સાથે ખાબકેલા વરસાદથી સિઝનનો જે જરૂરી વરસાદ છે એના સરેરાશ 54% જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. અને આ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે, તો શહેરી વિસ્તારોમાં પાણી ઓસરતા નથી. દ્રશ્યો પણ તમે જોજો, જે હાલત થાય છે તેના દ્રશ્યો જોજો. શરૂઆત અમદાવાદથી કરવા માગું છું. 3 દિવસથી અમદાવાદમાં વરસાદ રોકાયો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. બોપલની કેટલીક સોસાયટીઓમાં હજુ પણ જળભરાવ યથાવત જોવા મળે છે. સતત ત્રીજા દિવસે આ પ્રકારે પાણીની સ્થિતિ હતી. એ હકીકત છે કે કોર્પોરેશને ડીવોટરિંગ માટે પંપ પણ મૂક્યા છે, પાણી નિકાલનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. પરંતુ આ પાણી નિકાલ થવામાં જે વિલંબ થાય છે તે પાછળના અનેક કારણો છે, ને કારણ છે મહાનગરપાલિકાની વહીવટી પાંખ. વહીવટી પાંખ જેને સિગ્નેચરથી ટીપીડીપી પડે છે, પરમિશનો અપાય છે બિલ્ડરોને. કોઈએ ડ્રેનેજ કે સ્ટ્રોમ વોટરની વ્યવસ્થાનું વિચાર્યું નહીં. પરમિશનો મળતી ગઈ, બિલ્ડરો બનાવતા ગયા, કોઈએ કોઈને રોક્યા નહીં. અને સ્થિતિ એ થઈ કે બોપલ, શીલા, ગુમા જેવા વિસ્તારોમાં પાણી ભરાયા, ઓસરતા કલાકો વીત્યા છે. સ્થિતિ જોજો તમે. આ ટાઇટલ કેમ આપ્યું છે એનું કારણ તમને કહું છું. આ બધું પાપ અગાઉની ટર્મના જે પણ શાસકો હતા તેમનું હતું, અધિકારીઓનું હતું, જેમને સિસ્ટમ સેટ ના કરી અને ભોગવવું અને સાંભળવું પડી રહ્યું છે હાલના મેયર હિતેશભાઈ બારોટ. હિતેશભાઈ બારોટ એ વ્યક્તિ છે જેવું છેલ્લા 7 દિવસથી જોઉં છું ને અગાઉના વર્ષોમાં પણ જોયું હતું. જે વિસ્તારોમાં પાણી ભરાયા, જ્યારે વરસાદ ખાબકી રહ્યો હતો ને ત્યારે આ વ્યક્તિ, આ મેયર ખૂણે ખૂણે પહોંચતા હતા. તમામ સોસાયટીઓમાં જતા હતા, સ્ટાફને લઈને જતા હતા. જ્યાં જરૂર પડી ત્યાં જાતે ટ્રેક્ટર ચલાવીને પહોંચ્યા છે. આ જે તળાવ જુઓ છો ને, તળાવમાં પંપ હજી તો પૂરા નખાયા પણ નથી, પણ ડીવોટરિંગ થઈ શકે, પાણી નિકાલ થઈ શકે એ માટે આ માણસે જાતે ઊભા રહીને પંપ ચાલુ કરાયા. અનેક ઠેકાણે ડીવોટરિંગ પંપ મોકલ્યા છે. હિતેશ બારોટને હું જાણું છું અને એ વ્યક્તિને મેં જોયા છે. 5 દિવસમાં જબરજસ્ત કામ કર્યું છે. એ વ્યક્તિએ જબરજસ્ત કામ કર્યું છે. કદાચ સરેરાશ 3 થી 4 કલાક સૂતા પણ નહીં હોય. પરંતુ જે પણ કોર્પોરેશન, કેમ કે શહેરના પહેલા નાગરિક છે, જવાબદારી એમની છે હાલ, પરંતુ જે જૂના જે પદાધિકારીઓ હતા, જે અધિકારીઓ છે, તેમના પાપે આડેધડ જે વિકાસ થયો, આડેધડ પ્લાન મંજૂર થયા, પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન થઈ, તેના કારણે સાંભળવાનું હિતેશભાઈ આવ્યું છે. એ વિડીયો પણ જોજો. હિતેશભાઈ બારોટ આજે બોપલ પહોંચ્યા હતા. બોપલ પહોંચ્યા, પ્રયાસ એમનો હતો કે બોપલની અંદર જે પણ પાણી ભરાયું છે તેનો નિકાલ કરાવવા માટે અધિકારીઓ, કર્મચારીઓને જરૂરી સૂચના આપે, વ્યવસ્થા કરાવે. પરંતુ વિસ્તારના લોકો હિતેશભાઈને ઘેરી ચૂક્યા. તમામ લોકો એમ ઈચ્છી રહ્યા હતા કે મારી ગલીમાં પાણી છે એનો નિકાલ કરો, મારા ઘરમાં પાણી છે એનો નિકાલ કરો. પણ દ્રશ્યો જુઓ છો. એક એ વ્યક્તિ કે જેને સતત મહેનત કરી, તેને સાંભળવું એટલે પડે છે કે જેમના ઉત્તરાધિકારી બન્યા છે એ અગાઉની ટર્મના પદાધિકારીઓ કામ ન કર્યું. અધિકારીઓએ મનમરજી પ્લાન મંજૂર કર્યા, મનમરજી પ્રોજેક્ટો બન્યા, રોડ બન્યા, ડ્રેનેજ કોઈએ જોયું નહીં, બિલ્ડિંગો તાણી બાંધ્યા. પાણીનો નિકાલ થવામાં અનેક અડચણો આવી.
અને સ્થિતિ જે સર્જાઈ છે ને, અને હિતેશભાઈએ જે સાંભળવું પડ્યું છે ને, એ જોઈ લો. હિતેશભાઈ બારોટની કાર્યશૈલી ઉપર તેમના રાજકીય હરીફો પણ સવાલ ન ઉઠાવી શકે. અને હું એ વ્યક્તિ છું જેની જીભથી મીઠાશના શબ્દો ભાગ્યે જ નીકળે છે, પણ આજે એટલે નીકળી રહ્યા છે. મેં એમને જોયા છે, એમની પીડા પણ મેં સાંભળી છે, એમની પીડા વ્યક્ત પણ મારી આગળ અનેક વાર કરી છે. જ્યારે જ્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાય મેં ફોન કર્યો હશે ત્યારે ફિલ્ડમાં હશે અને લોકોનું દર્દ એ પોતાના માથે લેતા જોયા છે. આપ જોઈ શકો છો આ દ્રશ્ય. કોઈ રીલબાજી નહીં, કોઈ ફોટોગ્રાફી માટે નહીં, રિયલ જમીનનો માણસ, પણ જળ ભરાવ થાય, લોકો અટવાયા અને હિતેશભાઈ દુનિયાભરનું સાંભળવું પડ્યું. આવો સાંભળી લઈએ. આ તમામની વચ્ચે પણ શાંત ચિત્તે ભારે હૃદયે હિતેશભાઈએ શું કહ્યું. મેયર સાહેબ, ખાસ કરીને ભગવતી કૃપા સોસાયટીમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. એક તરફ મ્યુનિસિપલ કમિશનર કહે છે કે તમામ સોસાયટીના પાણી ઉતરી ગયા છે. મ્યુનિસિપલ કમિશનર હમણાં જ અહીંયા 20 મિનિટ પહેલા જ આવીને ગયા છે, એમને જોઈને ગયા છે, દરેકે જોયું છે. આવી આ વિસ્તારની 5 સોસાયટી છે જ્યાં પાણી ભરાયેલા છે અને પાણી કાઢવાની કામગીરી ચાલુ છે. જે આપ જોઈ શકો આ સોસાયટી 5.5 ફૂટ નીચી છે. આ 5 ફૂટ નીચી હોય પાણી રોડ ઉપર. હવે આટલા એરિયામાં આ ગઈકાલે રાતે આટલું પાણી હતું, અત્યારે પાણી નથી. આ ચોમાસામાં આ સ્થિતિ માત્ર અમદાવાદની થઈ છે તેવું નથી. જ્યાં ઓછો વરસાદ પડ્યો છે ત્યાંના કોર્પોરેશનો બચી ગયા છે, નગરપાલિકાના પ્રશાસકો બચી ગયા છે. એમનું પ્રી મોન્સૂન પ્લાન જે પાણીમાં જાય એ સ્થિતિ એટલે નથી સર્જાઈ કે ત્યાં વરસાદ ઓછો પડ્યો છે. સુરત આપ જાણો છો, સુરતની જે સ્થિતિ થઈ હતી આપણે જોઈએ છીએ. પહેલાં વધુ વરસાદ પડ્યો હતો ત્યારે, ત્યારબાદ બીજા રાઉન્ડની અંદર પણ સુરતની અંદર ખાડીપુર આવ્યું. અનેક લોકો બીજા રાઉન્ડમાં હેરાન થયા છે. ઠેર ઠેર પાણી ભરાયેલા હજુ પણ ક્યાંક જોવા મળે છે. લોકોને ભારે નુકસાન થયું છે. માત્ર ને માત્ર કારણ એ છે ખાડીનું પુરાણ, આડેદલ નિર્માણો, મન ફાવે એવા ગેરકાયદેસર નિર્માણ માટે આંખ વિચમડા, સાથે જ ગ્રામીણ વિસ્તાર જે આજુબાજુનો છે અને શહેરની છેવાડાનો વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર ધમધમતા ઝીંગા ફાર્મ. આ બધાના પાપે સુરતના નાગરિકો ડૂબે છે, સુરતના નાગરિકોને નુકસાન પડે છે. સાંભળવાવાળું કોઈ નથી. દર ચોમાસે આ વાત થાય છે ખાડીના ડ્રેઝિંગની, તાપીના ડ્રેઝિંગની, દબાણો દૂર કરવાની સરવાળે વાર્તા થાય છે. અને એટલે જ મેં આ ટાઇટલ આપ્યું છે, કરે છે કોઈ અને ભોગવે છે કોઈ. કરે છે બિલ્ડરો, કરે છે શાસકો, કરે છે નગરપાલિકા મહાનગરપાલિકાના પદાધિકારીઓ. શું કરે છે? પાપ કરે છે, પ્રકૃતિથી વિપરીત કામ કરે છે અને શહેરનું સાચું ટાઉન પ્લાનિંગ જાણતા હોવા છતાં પણ જરૂરિયાત કરતાં વિપરીત મંજૂરીઓ આપે છે અને એના જ કારણે પાણી ભરાય છે. ગ્રામીણ વિસ્તારની વાત કરવી છે, પરંતુ એ પહેલાં શહેરી વિસ્તારની વાત નીકળી છે ત્યારે HS પટેલ સાથે વાત કરી લઈએ. નિવૃત્ત કલેક્ટર છે, કોર્પોરેશનમાં કામ કરી ચૂક્યા છે, વીજળી બોર્ડમાં કામ કરી ચૂક્યા છે. એમની સાથે સંવાદ કરીને આ કારણ જાણી લઈએ. પટેલ સાહેબ, સુરતની અંદર જળબંબાકાર, વલસાડમાં જળબંબાકાર, અમદાવાદમાં જળબંબાકાર, જ્યાં પણ વરસાદ વરસે છે નાના મોટા શહેરમાં જળબંબાકાર થાય છે. આપ શું માનો છો? અતિશય વરસાદ પડે છે એના કારણે જળબંબાકાર કલાકો સુધી રહે છે કે ક્યાંક ટાઉન પ્લાનિંગની અંદર કોઈ ખોટ છે, આયોજનમાં ખોટ છે, અભાવ છે? રોનકભાઈ, હવે વરસાદ પડે છે એક સાથે. હવે એ એક સાથે વરસાદ પડે છે એની સામે પહેલી વાત બધાએ સ્વીકારવી પડે કે અર્બનાઇઝેશનને કારણે, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનને કારણે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોને કારણે જે કુદરતી રીતે પાણીના વેણ હતા એમાં રૂકાવટ પેદા થઈ છે. તમે જે ટાઉન પ્લાનિંગનો ઉલ્લેખ કર્યો, એ ટાઉન પ્લાનિંગ તો કોઈ દિવસ એ જોતું જ નથી કે કઈ જગ્યાએ વેણ છે અને કઈ જગ્યાએ
એની ખાડીઓ છે, એ તો એમ જ સમજે છે કે માસ્ટર ડેવલપમેન્ટ પ્લાનમાં ટોટલ એરિયા કેટલો બનાવ્યો, લેન્ડ યુઝ પ્લાન કયો બતાવ્યો. હવે એવું લાગે છે કે માનો કે તમે 24 મીટરનો રોડ બતાવ્યો કે 30 મીટરનો રોડ બતાવ્યો, રિંગ રોડ બતાવ્યો, પણ એમાં જે કુદરતી વેણ હતા એનું શું સ્ટેટસ અને એની કઈ બાબતો, એ તો ઓરિજિનલી આઈધર ગૂગલ મેપમાં કે ઓરિજિનલ જે રેવન્યુના નકશામાં કોઈ મોટી નદી કે વેણ હોય તો એનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. બાકીનો જે કોન્ટુર સર્વે કરવાનો છે બિફોર ધેટ, એના બદલે હવે અત્યારે કન્સલ્ટન્ટો ખાલી ઓફિસમાં બેસીને સેટેલાઇટ ઇમેજ ઉપરથી એક પ્લાન એન્ડ એસ્ટિમેટ બનાવે છે, અને ત્યાર પછી જે એક્ઝિક્યુટિંગ ઓથોરિટી છે એ કોઈ દિવસ બીજાનું કશું જોતું નથી. અને એને કારણે આ જે પાણીના ભરાવાનો જે પ્રશ્ન જે છે એ ટાઈમિંગ માની લીધું, એક તબક્કે માની લીધું કે ભાઈ 40 ઇંચ વરસાદ પડ્યો કે 30 ઇંચ વરસાદ પડ્યો એટલે એ કોઈની કેપેસિટી નથી કે ઇમિડિયેટલી ખાલી કરે. પણ અગેન કમિંગ ટુ એ પોઈન્ટ, દરેક પ્લાનરે હવે, અને હું તો કહું છું કે હવે પછીની કોઈ પણ શહેરની યોજનાઓમાં સ્ટોર્મ વોટરને પહેલી પ્રાથમિકતા આપવી પડે. બીજું કે શહેરોમાં આપણે રસ્તા એકલા જોયા કરીએ છીએ, પણ એની સાથે જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ, પછી અત્યારે અંડરગ્રાઉન્ડ ગેસ લાઇન, અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિસિટી લાઇન, અંડરગ્રાઉન્ડ હવે હાઇડ્રોલિક થી જે બધી નાખવાની બાબતો છે, ઇવન આ ડ્રેનેજ માઇક્રો ટનલિંગ થી નાખવામાં આવે, ચાલો માઇક્રો ટનલિંગ કે ખોદ્યા વગર અમે અમુક જગ્યાએ પીટ્સ બનાવીને નાખીએ છીએ, પણ પછી જે તમે બધા જ જગ્યાની તમારી વિઝ્યુઅલ્સ જોવો તો રોડ બેસવાના કારણોમાં આ મોટું ફેક્ટર છે કે જે સેટલમેન્ટ કર્યા વગર આ બધું ડેઝિગ્નેટેડ લાઇન ઉપર ન નાખવાને કારણે આ થાય છે. એટલે રોનકભાઈ, અત્યારની સ્થિતિ ખાસ કરીને ગુજરાતના શહેરોની, એક તો ગુજરાત, હું તમને એટલા માટે કહું છું કે પ્લાનિંગ એટલા માટે જરૂર છે કે ગુજરાત હાઈએસ્ટ અર્બનાઇઝ સ્ટેટ છે. આ તમે જે અત્યારના આઉટસ્કટ વિસ્તાર કહો છો, બોપલ ને ગોમા ને બધા, બોપલ તો મને ખબર છે, તમને પણ ખબર છે કે વર્ષો સુધી એ નતું આવડામાં કે નતું કોર્પોરેશનમાં, એ એમનેમ બની ગયેલું છે એક ગામડાની વ્યવસ્થામાં, ગ્રામ પંચાયતની વ્યવસ્થામાંથી. હવે એની કઈ કેપેસિટી છે કે જે એને પાણીના નિકાલનું આયોજન કર્યું હોય. એટલે રોનકભાઈ, અત્યારે સ્થિતિ એવી છે, મારું બહુ સ્પષ્ટ માનવું છે કે તમે દર વર્ષે કે ચોમાસું આવે અને આપણે આ ચર્ચાઓ કરીએ, એના બદલે સમગ્ર રાજ્યની અને ખાસ કરીને મોટા શહેરોની, આજુબાજુની ઔદ્યોગિક વિસ્તારોની, આ બધાની એક હોલિસ્ટિક પ્લાનિંગ with a focus to a storm water, with a focus to a original નદી નાળા, કે જે મેજોરિટી સ્ટોર્મ વોટર જે વરસાદી ગટર જે નાખી છે એ બાકીના સમયમાં મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન માટે ગટર લાઈનો જ છે, એ ગટર જ ડાયવર્ટ કરી નાખે છે. અને એને કારણે આપણું જે લોજિકલી પાણી ટર્મિનેટ થવું જોઈએ એ રોનકભાઈ નથી થતું. હું તમને આદર્શ દાખલો આપું, તમારે એમનામાં અભ્યાસ કરવો હોય તો કરાવજો કે ગાંધીનગરથી ઇન્દ્રોડા સર્કલથી છેક સરખેજ સુધી એટલે વૈષ્ણોદેવી સર્કલ સુધી બે બાજુ સ્ટોર્મ વોટર નાખી છે. એ સ્ટોર્મ વોટર તમે એમનામ જ અત્યારે જો ચેક કરાવશો તો એ ફંક્શનલ જ નથી. હવે પાણી જાય ક્યાં? હું સુરતમાં હતો, તમે પણ સુરતમાં હતા. કડોદરાથી જે પાણી આવે છે, કુંભારિયા થઈ, સણિયા હેમાત થઈ અને પરવટ થઈ અને આ બધી ખાડીઓમાં જે પાણી આવે છે, એ ખાડીઓ અત્યારે ખરેખર જેને કહેવાય કેરિંગ કેપેસિટી તો વાત જુદી છે, પણ એની બંને બાજુ તો બાંધકામો થઈ ગયા છે. અને એની જે ક્ષમતા જે છે એ ક્ષમતા તો કોઈક ને કોઈક જગ્યાએ તો એનું રહ્યું જ નથી. અને ત્યાં અંત્રોલી ગામ છે, પલસાણાનું અંત્રોલી ગામ, તમને ખબર હશે, અંત્રોલી કડોદરા, ત્યાં આગળ મેટ્રોનું મોટું સ્ટેશન બન્યું છે. હવે એની બાજુમાં જે ડ્રેનેજ લાઈન જાય છે, આ જે કુંભારિયા આવે છે, મેં જે કહ્યું એ પ્રમાણે, એટલે એ પાણી આ બધી જગ્યાએ પાણી એકબીજા જગ્યાના લેવલ ઉપર ટર્મિનેટ થવાને બદલે એ પાણી અંદરોને અંદર ફરે છે અને એને કારણે પાણીનું ડિસ્પોઝલ થતું નથી. વરસાદ ભલે વધારે પડે,
કોઈક વાર વધારે પડી લીધો માની લીધું, થોડીક વાર પાણીએ ભરાઈ ગયું માની લીધું, પણ પછી ડિસ્પોઝલ તો થઈ જવું જોઈએ. શહેરોમાં પાણી નિકાલના રસ્તા રોકવામાં આવ્યા, કોઈ આયોજન ન કરાયું, તેના કારણે પાણી ભરાયું છે. વરસાદ અત્યારે રોકાયો છે. આજના દિવસમાં નોંધપાત્ર ઘણા એટલો વરસાદ કોઈ તાલુકામાં પડ્યો નથી, પણ વરસાદ હજુ પણ પડશે તે હકીકત છે. હાલ પૂરતો વિરામ છે. ત્યારે શહેરની જેમ જ ગ્રામીણ વિસ્તાર જે છે ને એ ઔદ્યોગિકરણના કારણે કેવી રીતે હેરાન થાય છે ને તેનું સૌથી વરવું ઉદાહરણ અમદાવાદનું સાણંદ, બાવળા અને ચાંગોદર વિસ્તાર છે. આપ જોઈ શકો છો, સ્થિતિ જોઈ શકો છો. આ ગઈકાલના દ્રશ્યો છે. આજે પણ પાણી એ જ પ્રકારે હતું. પાણી ચોક્કસથી થોડુંક ઓછું થયું છે. હાલત એ થયેલી કે રાજકોટ અને અમદાવાદ હાઈવે પર ઢીચણસમાં પાણી ભરાયા હતા. વાહન વ્યવહાર પ્રભાવિત થયો. ડ્રોન વિડીયો આપ જોઈ શકો છો. કારણ શું છે? દુનિયાભરના ઉદ્યોગો બની ગયા, આખોનો આખો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બની ગયો. ઉદ્યોગોવાળાએ કોઈ ડ્રેનેજ સ્ટોમ વોટરની કોઈ વ્યવસ્થાનું વિચાર્યું નહીં. મંજૂરી મળી ગઈ, પહેલાં તાબૂત તાણી બાંધ્યો, મોટું કેમ્પસ બની ગયું, જેના કારણે ખેતરોનું જે પાણી હતું, જે નિકાલ નોર્મલ કોર્સમાં ખાડીમાં જતો હતો, એ રોકાયો છે. અને એના જ કારણે આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં પણ તકલીફ છે, હાઈવે પર પણ તકલીફ થઈ છે. જોકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સૂચના આપી અને ત્યારબાદ રાજ્ય સરકારના 2 મંત્રી અને 2 આઈએએસને નિયુક્ત કરાયા. અને આ ચારે 2 મંત્રી અને 2 ઉચ્ચ આઈએએસ અધિકારી આઈએએસ એ આજે નિરીક્ષણ કરવા માટે ત્યાં નીકળ્યા. ઉદ્યોગ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્કોની પણ એમને તપાસ કરી. આપ જોઈ શકો છો, ઇરિગેશન સિંચાઈ વિભાગના, પાણી પુરવઠા વિભાગના અધિકારી પણ છે, વ્યાસજી પણ જોવા મળે છે. તમામ સાથે તે ચર્ચા પણ કરી રહ્યા છે કે નિકાલ કેમ નથી થતો. હકીકત એ છે કે આ એ પેચ છે જ્યાં સામાન્ય વરસાદે પણ પાણી ભરાય છે, લાંબા સમય સુધી નિકાલ નથી થતો. અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની આજુબાજુના ગ્રામીણ વિસ્તારના ખેડૂતોની સવિશેષ ખરાબ હાલત છે. અને એટલે જ ત્યાં કલેક્ટર પહોંચ્યા હતા. તેમને પણ એબીપી અસ્મિતા સંવાદદાતા કલ્પેશ રાવલે સવાલ પૂછ્યો હતો, ત્યારે તેમને શું કહ્યું એ જોઈ લઈએ. કઈ જગ્યા ઉપર કઈ ઇન્ડસ્ટ્રી છે, એના માટે વોટર કોર્સ કેવી રીતે ડિઝાઇન કરી શકાય છે, આ બધી વસ્તુ ટેકનિકલી માટે અત્યારે આપણે છે. આ બાબતની મને ખબર છે. હું મહિનાભર પહેલાં આખા વિસ્તારની મુલાકાત લીધી હતી, ત્યારે ખબર પડી હતી કે ગયા વર્ષે પણ કદાચ એક દીવાર હતી જેમને તોડવામાં આવ્યો હતો. તો એના માટે 3 ઇન્ડસ્ટ્રીઝ છે જેમને એસડીએમ તરફથી એક જાણ કરવામાં આવી હતી એમના પોતાનું ઇન્ટરનલ ડ્રેનેજ સ્ટ્રોંગ કરવા માટે. તો આમાંથી 3એ આ વર્ષે કર્યું તો હતું, લેકિન આ વર્ષે વરસાદ વધારે પડી ગઈ, તો એના લીધે આ વર્ષે પણ પ્રોબ્લેમ થઈ છે. આ બાતના ધ્યાનમાં રાખીને કેવી રીતે વધારે પ્લાનિંગ કરી શકાય છે એના ઉપર ભાર છે અત્યારે. જોયું ને, વધુ વરસાદ એ હકીકત છે, પણ એકમાત્ર એ કારણ નથી. કોઈએ કર્યું અને કોઈ ડૂબ્યું, આ સ્થિતિ છે. અને ગ્રામીણ વિસ્તારની હવે સ્થિતિ સમજવી છે, રાજપરના એ જિલ્લાની અને એ તાલુકાઓની. જોકે જ્યાં વરસાદ ઓછો પડ્યો છે ત્યાં હજુ પણ જરૂર છે, એ પણ હકીકત છે. પણ જ્યાં વધુ પડ્યો છે ને ત્યાંની સ્થિતિ ઘણી ખરાબ છે. આણંદ, અમદાવાદની વાત કરી લઈએ પહેલાં, તો અમદાવાદના સાણંદ, બાવળા અને વિરમગામ સાથે માંડલ, આ તાલુકાને આ વિસ્તારોની અંદર વરસાદ ખાબક્યો અને પાણી નીકળવાની સમસ્યા યથાવત થઈ. આપ જોઈ શકો છો, જેના કારણે આ વિસ્તારના ખેડૂતો જબરજસ્ત પરેશાન થયા છે. જળ સાગર હોય ને તળાવ નહીં, એ પ્રકારની અહીંયા સ્થિતિ છે. ડાંગર પકવતું ખેડૂત છે, કેટલાકે ડાંગરના રોપા રોપી દીધા હતા, કેટલાકને રોપવાના પણ હતા, કારણ કે ચોમાસું વિલંબથી હતું. જેમને રોપ્યા છે અને પારાવાર નુકસાન થવાનું છે, કારણ કે જ્યારે પણ પાણી ઉતરશે ત્યારે તે ડાંગરના રોપા સડી ચૂકેલા હશે, એ પણ હકીકત છે. વિંછિયા ગામના ચંદુભાઈ પટેલ, એમની સ્થિતિ અમે જાણી, એમને પૂછવાનો અને સમજવાનો પ્રયાસ કર્યો કે આ વિસ્તારની હાલત કેવી છે, ખરેખર કેવી સ્થિતિ છે આ સમગ્ર જિલ્લાના ખેડૂતોની. ચંદુભાઈ, જળ ભરાવના કારણે ખેતીને કેવી રીતે નુકસાન થયું છે? સાણંદ, બાવળા, ધોળકા આજુબાજુના જેટલા પણ ખેડૂતો છે, ખેતરો છે, તેને કેટલું નુકસાન થયું છે? હાલ સ્થિતિ છે શું? અત્યારે હાલ સ્થિતિ સાહેબ, અમારા વિછિયા ગામમાં પાણી તમારા બોર તર ભરેલું છે. કારણ કે એનો નિકાલ જ્યારે પાણી જાય, અમારા લોકોની ડાંગર પોંખેલી વાયેલી બધું જ સડી જશે. હજુ 2 દિવસ પાણી રહેશે
તમામ ખેડૂતને નુકસાન છે સાહેબ. કેટલા વીઘા જમીન અથવા કેટલી ખેતી બરબાદ થઈ હશે અને એક વીઘાએ કેટલું નુકસાન જશે? 1 વીઘા 50,000ની તો બી હાલની નુકસાની છે અમારે સાહેબ ખેડૂતોની. તમને શું લાગે છે કારણ શું હોઈ શકે પાણીનો નિકાલ નથી થતો ત્યાં? અને કારણ કે આજુબાજુ કોઈ આ લોકો ફાર્મો આવ્યા, એ લોકોએ માટી પૂરણ કર્યું, એનો નિકાલ ના રહ્યો એટલે પાણી વધારે માહોલ કરીને ફરી રહ્યા છે. અમારી જીવનમાં પહેલી લાઈફમાં આટલું બધું પાણી જોયું. એટલે આ વરસાદ વધુ પડે અને એટલે વરસાદ ભગવાન બહુ જ વરસાદ પડ્યો અમારે. અચ્છા, વરસાદ વધુ પડે એટલે પાણી, વરસાદ વધુ પડ્યો એટલે સાહેબ. અને પાણીનો નિકાલ ન થવા પાછળના કારણો શું હોઈ શકે? હા, કારણ કે સાહેબ અમારા ગામમાં ફાર્મો છે ને એ લોકોએ પૂરણ કર્યું, ખેડૂતો જમીન વેચી મારી, બરાબર, અને આ ફાર્મવાળા આવે એ પૂરણ કરી ફાર્મો બાંધવા માંડ્યા. નિકાલનું પાણી હતું ત્યાં તેવું કર્યું. હું એવું માગું છું સરકાર જોડે કે જે ફાર્મો બનાવે એને પાણીનો વેરાણ હોય તે કાયદેસર એ લોકો નાણાં મેકે. તો આ ગ્રામ પંચાયત રજા ચિઠ્ઠી કેમ આપતું હશે? મને કહો આ બધાને. રજા ચિઠ્ઠી વગર તો ફાર્મ બનતા નહીં હોય. ના સાહેબ, રજા ચીઠ્ઠી એ તો અમુકના જ રજા ચીઠ્ઠી આપો. આ તો પહેલાંના બની ગયા છે. હાલની સંજોગમાં તો મારા ઘરના સરપંચ છે, તે મારા ઘરના સરપંચને હું ખુદ ના કહું છું તમારે બાંધકામ ચીઠ્ઠી આપવી નહીં. તમને શું લાગે છે આ કોઈના કરમ અને કોઈનું ભરણ એવી સ્થિતિ છે? ઉદ્યોગો સ્થપાયા, પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં, ફાર્મ હાઉસ બની ગયા, પાણીનું રોકાણ થયું, કોઈને ભરે કોઈ એવી સ્થિતિ, તમે શું માનો છો અને કેમ? હા સાહેબ, એવું કારણ કે ખરું કે જે ફાર્મો કે 2 વીઘાવાળો હોય, બરાબર, એને પાણી ભરી રહેતું હોય, એને કાયદેસર એનો પાક નુકસાન જ છે સાહેબ. એને પાકને શું કરવાનું ખેડૂતોને બચાવે? પાણી ક્યારે ઉતરશે અને વરાપ ક્યારે આવશે? નવું વાવેતર ક્યારે થશે? રોપણી ક્યારે કરશો ફરીથી? હવે તો ખેડૂતોને સાહેબ નુકસાન જ છે. આમાં ખેડૂતો લેટ પડવી, નુકસાન માટે અમારે નુકસાન જ કાયદેસર ખેડૂતોને. હવે અમે પોંકી દીધી, રોપી નાખ્યું, હવે ભગવાન આવી ગયો ઉપર તો અમે ખેડૂત કરીશું. હવે સરકાર જોડે કંઈક સરકાર હવે સહાય કરે તો સારું. હવે અમે બધા ખેડૂતો અમે બધા લેટ પડ્યા, ડાંગેર પોંખેલી બધી નુકસાન જઈ. ફાર્મ હાઉસ, ફાર્મ એટલે ખેતર, અને ખેતરમાં જેમને હાઉસ બનાવ્યો, જેમને શોખ છે ફાર્મ હાઉસ બનાવવાનો, તેમને દુનિયાભરનું કોર્ડન કરી લીધું, કમ્પાઉન્ડ વોલ કરી લીધા, જેના કારણે અનેક ઠેકાણે અનેક ખેતરોમાંથી પાણી જે નિકાળના નૈસર્ગિક રસ્તા હતા તે રોકાયા, જેના કારણે આ ફાર્મ હાઉસોના પાપે ફાર્મ એટલે કે ખેતરમાં ખેતી કરતા ખેડૂતને નુકસાની પડી છે. બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા પશુપાલન અને ખેતી આધારિત જિલ્લો. લાંબા સમયથી અહીંયા વરસાદની રાહ જોવાતી હતી. સરેરાશ 9 ઇંચ વરસાદ સિઝનમાં કુલ વરસી ચૂક્યો છે, પણ આ જે વરસાદ વરસ્યો છે તેના કારણે, અને એ પણ 3-4 દિવસમાં જે વરસાદ વરસ્યો, આજે વરસાદ રોકાયેલો છે, પણ આ જે વરસાદ વરસ્યો એના કારણે બનાસકાંઠા અને વાવથરાના બંને જિલ્લાના ઓગળ, ભાભર, ડીસા, લાખાણી, દિયોદર, કાંકરેજ સહિતના ખેતરો જે છે ને તળાવમાં તબદીલ થયા છે. જે પાક ઉગ્યો હતો, જેમને વાવેતર કર્યું, તો આપ જોઈ શકો છો કપાસનું વાવેતર થયેલું છે, ત્યાં એને પાણી ભરાઈ ચૂક્યા છે, કોવાડ છે, જમીન ધોવાઈ ચૂકી છે, પ્રચંડ પાણીનો પ્રવાહ આવતા જમીન ધોવાઈ ચૂકી છે. બાજરીનો પાક, મગફળીનું વાવેતર, આ બધું નુકસાન થઈ ચૂક્યું છે અને થઈ રહ્યું છે. જે પ્રકારે ધોવાણ થયું છે તેનાથી વધુ નુકસાન પણ છે. અને એટલે જ જોઈ લઈએ બનાસકાંઠાથી એબીપી અસ્મિતા સંવાદદાતા વસંત તિરગરનો અહેવાલ. વાવથરા જિલ્લામાં ભારે વરસાદ અને ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો છે. અનેક ખેડૂતોના જે ખેતી પાકો છે તેને ભારે નુકસાન થયું છે. દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ. દિયોદર અને ભાભર વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં કેડ સમા પાણી ખેતરોમાં ભરાયા છે, ખેતરો બેટમાં ફેરવાયા છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ તમામે જગ્યાએ માત્ર પાણી અને પાણી જ દેખાઈ રહ્યું છે. મગફળી સહિતના જે ખેતી પાકો છે તેનું વાવેતર કર્યું હતું, પણ તમામ પાક છે તે પાણીમાં ગરકાવ થયો છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ભાભરના ખારા ગામના દ્રશ્યો છે, જ્યાં 100 એકર જેટલી જમીન હાલ પાણીમાં જોવા મળી રહી છે.
જો કે ભારે વરસાદ એટલે કે 12 ઇંચથી વધુ વરસાદ આ વિસ્તારમાં ખાબક્યો હતો, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. મારી સાથે અહીંના સરપંચ અશોકભાઈ છે, સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશ. સરપંચ, આ વિસ્તારમાં કેવો વરસાદ વરસ્યો, કેટલું નુકસાન થયું? આ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ખૂબ જ વરસાદ વરસ્યો છે અને નુકસાન તો તમે જોઈ શકો છો. ખેતરો બધા બેટમાં ફેરવાઈ ગયા છે. અમારા ઘરો છે એ બધા પાણીમાં છે, ગરકાવ થઈ ગયા છે. અને મગફળી, જુવાર અને એરંડા એનું વાવેતર કરેલું હતું. અમુક જગ્યાએ કપાસનું પણ વાવેતર કરેલું હતું. લગભગ 100-125 હેક્ટર જમીન હાલ પાણીમાં પડી છે. એની અંદર વાવેતર બધું થઈ ગયેલું હતું અને અંદાજિત 50 થી 60 લાખનું નુકસાન અમારા ગામ ખારાને છે. આજુબાજુના કેટલા વિસ્તાર હજી પાણીમાં હશે? આજુબાજુના વિસ્તાર અહીંથી કરી ઠેક આ ભાભર દિયોદર હાઈવે થી કરી અને જે રેલવેની લાઈન છે અમારા ગામની અંદર પસાર થાય છે, ભાભરથી દિયોદર રેલવે લાઈન, ત્યાં સુધી આ એક જ સરખા પાણી પડેલા છે. આ 2-2.5 કિલોમીટર લંબાઈ અને 2.5 કિલોમીટર પહોળાઈ જેટલામાં આટલો નુકસાન છે. બિલકુલ. તો જે રીતે ભાભર વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો અને ભારે વરસાદ બાદ ઠેર ઠેર તારાજીના દ્રશ્યો છે. ખાસ કરીને જે રીતે ભાભરમાં વરસાદ પડ્યો અને અનેક જે ખેતરો છે હાલ બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે. વસંત ત્રિગર, એબીપી અસ્મિતા, વાવ, થરાદ. બનાસકાંઠાના શેઢે આવેલો તાલુકો અને જિલ્લો એટલે પાટણ. બનાસકાંઠાના શેઢે આવેલા આ જિલ્લાની અંદર અત્યાર સુધી સરેરાશ 13 ઇંચ વરસાદ વરસ્યો છે. પણ એક સાથે છેલ્લા દિવસોમાં જે વરસાદ ખાબક્યો તેના કારણે રાધનપુર અને સાંતલપુર તાલુકાની ખેતીને અતિશય નુકસાન થયું છે. ખેડૂતો માટે સિઝનનો પાક તો ઠીક, પણ પશુપાલન માટે ચારાની પણ ચિંતા છે. ખેડૂતોને થયેલા નુકસાનને લઈ ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને સહાયની સાથે સાથે ખેડૂતો અને તમામ નાગરિકોને કેશડોલ મળે તે માટે માગણી પણ કરી છે. આપ જોઈ શકો છો, હાલત જોઈ શકો છો, આ દ્રશ્ય જોઈ શકો છો. કશું બચવાનું નથી. અહીંયા પાણી ઉતરશે તો પણ કશું બચવાનું નથી. પરંતુ લવિંગજીએ ચોક્કસ એક આશાની ઉમ્મીદ જગાવી છે સરકારમાંથી કદાચ ખેડૂતને કંઈક રાહત મળે તો. તે માટે આવો સાંભળી લઈએ લવિંગજી ઠાકોરે શું કહ્યું છે. ત્યારે તો એ બાજરી, જુવાર, ગુવાર, મગ, કઠોળ આ બધું પાકનું વાવેતર કર્યું હતું. પણ આ જે પાણી ભરાઈ ગયા છે એટલે પછી સવાલ જ નથી. અને અમુક વાવણી થઈ નથી, 50% જેવી વાવણી થઈ હતી, બાકી વરસાદ હતો જ નહીં. એટલે એ મોલને પણ નુકસાન છે. પણ એ બધો સરકારનો વિષય છે ને સરકારને અને ખેતીવાડીને એ સર્વે કરીને ખેડૂતોને ખરેખર નુકસાન થયું હોય તો નુકસાન આપવું જોઈએ. પશુપાલકોને ઘાસચારાની પણ અછત છે વિસ્તારના અંદર, એના માટે કોઈ રજૂઆત કરવામાં આવી છે? હા, પશુપાલકોને કારણ કે અત્યારે તો વરસાદ એક તો ખેંચાણો તો બહુ, અને પછી વરસાદ પડ્યો એટલે અતિશય વધારે વરસાદ પડ્યો એટલે લોકો ખેડૂતોને એમના પશુઓ માટે ઘાસચારાની કોઈ વ્યવસ્થા રહી નહીં. એટલે જો સરકારશ્રીને એ પણ માગણી કરી છે કે ગઈ સાલની જેમ, આગલી સાલની જેમ જે ઘાસની ગાડીઓ અને એની ઘાસડીઓ જો અહીંયા પહોંચાડે તો જેથી કરીને એ મંગવા પશુઓને પણ એ સહાય મળે, મદદરૂપ થવાય. વરસાદ એક સાથે પડ્યો છે હકીકત છે, પરંતુ એવો પણ નથી પડ્યો કે જળબંબાકાર થાય. અનેક ઠેકાણે કેટલાક નિર્માણો ચોક્કસથી જવાબદાર છે એવું ખેડૂતો કહી રહ્યા છે. આ જિલ્લાના સાંતલપુર તાલુકાના ખેડૂત છે મેહુરભાઈ આહિર. એમની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. એમના ખેતરની અંદર પણ એ જ પ્રકારે પાણી ભરાયું છે અને આજુબાજુના ખેડૂતો સાથે આજે એબીપી અસ્મિતા સંવાદદાતા ગયા હતા. તેમને દર્દ સાંભળવાનો પ્રયાસ કર્યો હતો. તેમનો પાક પણ ધોવાયો છે, કોવાયો છે. એક વાર નહીં, 2-3 વાર તેઓના ત્યાં વાવેતર કરી ચૂકાયું છે. અને એટલે જ લાગ્યું કે મેહુરભાઈ આહિર સાથે પણ વાત કરી લેવી જોઈએ. મેહુરભાઈ, પાટણ જિલ્લાનો રાધનપુર હોય કે સાંતલપુર હોય કે પછી પાટણ તાલુકો હોય, ખેડૂતની ખેતીની હાલત છે શું? ખેતરોમાં પાણી ભરાયેલા છે કે હવે નિકાલ થઈ રહ્યો છે? સ્થિતિ છે શું? પાટણ જિલ્લામાં રાધનપુર તાલુકો અને સાંતલપુર તાલુકો 17 થી 18 ઇંચ વરસાદ 23 તારીખથી કરી અને 25 તારીખના 10 વાગ્યા સુધી સતત વરસાદ વરસવાથી અતિશય નુકસાન છે. ખેડૂતોને જુવાર, ગુવાર, મઠ, અડદ જે વાવેતર કરેલ હતું એ બધું 100% નિષ્ફળ છે અને બંધપારા તૂટી ગયા છે અને લાખોનું નુકસાન છે ખેડૂતોને. પાટણ જિલ્લામાં એક્ઝેક્ટલી મારે સમજવું છે મોટાભાઈ
ખેતીને કેવી રીતે કેટલું નુકસાન થઈ રહ્યું છે, ખેડૂતને કેટલું નુકસાન થઈ રહ્યું છે? જમીન ધોવાણ થઈ છે અને પાણી 5-6 મહિના સુધી નીકળશે નહીં, કારણ કે રોડ રસ્તા અને કેનાલો આવી જશે આડી, એટલે પાણીનો ચાય નિકાલ નથી, એટલે પાણી ભર્યું રહેશે, એટલે જમીનનું વાવેતર થવું મુશ્કેલ છે. કેનાલ હોય કે રોડ રસ્તા, તેના કારણે પાણીનો નિકાલ ન થવા પાછળનું કારણ મને વિસ્તારથી સમજાવો. કેમ એ અડચણરૂપ બની રહી છે, કેમ નિકાલ નથી થતો? ગણિત એટલે પાણી ખેતરનો નિકાલ થતો નથી. આડી કેનાલો આવી જાય, આડા રોડ રસ્તા આવી જાય, એટલે પાણી નીકળે નહીં, અને પાણી ના નીકળે એટલે ખેડૂતોના ખેતર પડ્યા રહે, વાવેતર થાય નહીં, ટાઈમે વરાપે નહીં તો શું વાવે? આવી બધી મુસીબત છે ખેડૂતોને. સરેરાશ 1 વીઘે ખેડૂતને કેટલું નુકસાન આના કારણે થયું હશે આ વખતે? વીઘે 15,000. ખેડ, ખાતર, બિયારણ એમ કરીને ટોટલ વીઘે 15,000 થી 20,000 ટોટલ ખર્ચો થાય ખેડૂતને. 1 હેક્ટરે માંડો તો 50,000 રૂપિયાનો ખર્ચો થાય. માત્ર આ સિઝન જ ફેલ જશે કે આખું વરસ ફેલ જશે? મારે ખેતીની એક્ઝેક્ટ સ્થિતિ જાણવી છે. આજે અતિશય વરસાદ વરસ્યો, પાણી ભરાય તેને લઈને. પાણી એટલે હજી 4 મહિના તો નીકળશે જ નહીં, અને 4 મહિના પછી વરસાદ આવે એટલે વળી એની સ્થિતિ, એટલે ખેડૂતોને તો વરસ એવું ને એવું જ વાવેતર થાય તો થાય, ન કે આખું વર્ષ. પાટણના શેઢે આવેલો જિલ્લો એટલે મહેસાણા જિલ્લો. મહેસાણામાં પણ વિલંબથી વરસાદ થયો અને સાર્વત્રિક વરસાદ નથી. હજુ પણ કેટલાક તાલુકાઓમાં ઓછો વરસાદ છે, પરંતુ કડી અને સૌથી વધુ બહુચરાજીની અંદર જબરજસ્ત વરસાદ થયો છે. ખાંભેલના ખેતરો આપ જોઈ શકો છો, પાણી ભરાયું છે. જ્યાં પાણી ઓસર્યા છે ને જે દ્રશ્ય આવે છે, ખેડૂતનો પાક કોવાઈ ચૂક્યો છે. કોઈએ તુવેરનું વાવેતર કર્યું હતું તો કોઈએ બાજરીનું. હાલત જોઈ શકો છો ખેડૂતના ખેતરની. અને ખેતરના શેઢે પહોંચ્યા છે એબીપી અસ્મિતા સંવાદદાતા હારૂન નાગોરી, તેમનો અહેવાલ જોઈ લો. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે રીતે વરસાદનું આગમન થયું છે, વરસાદના કારણે અનેક ખેતરો પાણીમાં ભરાઈ ગયા છે. હું મારી પાછળના આ દ્રશ્યો જોઈ શકો છો. આપ જોઈ શકો છો તે પાટણ, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાની બોર્ડર ગણાતા વિસ્તારના છે, કે જ્યાં શંખેશ્વર તાલુકો, બેચરાજી તાલુકો અને સમી તાલુકાના ગામોના આ દ્રશ્યો છે. આપ ડ્રોન કેમેરાથી પણ આ દ્રશ્યો જોઈ શકશો કે કઈ રીતે તમામ વિસ્તારની અંદર પાણી ભરાયા છે. હજારો એકર જમીનની અંદર પાણી ભરાયેલા જોવા મળે છે. આપને જ્યાં પણ નજર પહોંચશે ત્યાં આ જ રીતે પાણી ભરાયેલા છે. ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તે પરેશાન થયા છે, કારણ કે હવે આ પાણી ક્યારે સુકાશે ને ક્યારે તે વાવેતર કરશે તે એક મોટો સવાલ છે. કારણ કે જે રીતે ખેતરો તળાવની માફક ભરાયેલા જોવા મળે છે. ડ્રોન કેમેરા તમામ ખેતરો આપણે જ્યાં પણ નજર પહોંચે ત્યાં ખેતરો પાણીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જે રીતે સમી તાલુકાના કુકરાણા સહિતના જે ગામો છે, તેમજ શંખેશ્વર તાલુકાના ઓરુમાણા, વાગોસણ, બિલિયા સહિતના જે ગામો છે ત્યાં આ પરિસ્થિતિ છે. સાથે બોચરાજી તાલુકાના ચંદ્રોડા, સાપાવાડા, સુરત સહિતના જે ગામો છે તેની જમીનોની અંદર આ જ પરિસ્થિતિની અંદર પાણી ભરાયેલા જોવા મળે છે. ખેડૂતોની ચિંતા જરૂર વધી છે, કારણ કે જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે તમામ ખેતરો તળાવની માફક ભરાયેલા જોવા મળે છે. આ જ પરિસ્થિતિમાં ખેડૂત મૂંઝાયો છે, કારણ કે ખેતી કરે તો કયા રીતે કરે. સ્થિતિ હવે મધ્ય ગુજરાતની સમજવી છે. મધ્ય ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લામાં ખાબક્યો છે. સિઝનમાં 21 ઇંચ કુલ વરસાદ ખાબક્યો છે, જે અગાઉના 30 વર્ષની જે સરેરાશ છે તેના 61% છે. માતર અને તારાપુર આ બંને એવા વિસ્તારો છે જ્યાં સવિશેષ એટલે કે સૌથી વધુ વરસાદ અઠવાડિયાના છેલ્લા 4-5 દિવસમાં ખાબક્યો, જેના કારણે ચારેકોર જળબંબાકાર હજુ પણ છે. ખેતરોમાં પાણી ઓસર્યા નથી. દૂર દૂર સુધી માત્ર પાણી નજર પડે છે. શેઢો કોઈ ખેતરનો દેખાતો નથી. કોનું કયું ખેતર એ કહેવું સમજવું મુશ્કેલ છે. વહેણ ખેતરની અંદર નદીના વહેતા હોય ને તેવા જોવા મળી રહ્યા છે. અને માતરના દેલોલી ગામે એબીપી અસ્મિતા સંવાદદાતા જલ્પેશનો અહેવાલ જોઈ લો. ખેડા જિલ્લામાં તારાજી સર્જાઈ કહી શકાય કે 2 દિવસ જે વરસાદ વરસ્યો અને વરસાદે જે દ્રશ્યો સર્જ્યા છે તે ક્યાંક ને ક્યાંક કાળજુ કંપાવી દે તેવા છે. કારણ કે આ છે અત્યારે દલોલી ગામ, અને માતર તાલુકાના દલોલી ગામની આ જમીન બતાવવા માંગીશ
કે આશરે 2000 વીઘા કરતા પણ ઉપરની જમીન છે જેમાં પાણી કહી શકાય કે 5 થી 6 પાણી ઘૂસતાની સાથે જ અહીં આગળનો ખેડૂત છે તે પાયમાલ બન્યો છે. સાથે જ જે દરું હતું, કારણ કે હવે ડાંગરની સિઝન છે અને ડાંગર માટે દરું જે હતું તે દરું ક્યાંક ને ક્યાંક ખેડૂતે વાવ્યું હતું, પરંતુ એ દરું અત્યારે પાણીમાં ગરકાવ થયું છે. પાણીનો પ્રવાહ એ રીતનો છે કે જાણે કોઈ નદી જતી હોય તો અહીં આગળ લાગી રહ્યું છે. આજુબાજુના તમામ વિસ્તારો જે છે તેના ખેતરો જે છે તે બેટમાં ફેરવાયા છે. મહત્વની વાત કરવામાં આવે, અહીં આગળથી પસાર થતા જે નાળા છે તે અત્યારે નદીનું સ્વરૂપ લીધું છે. એટલે ચોક્કસ આ જે પાણી જે છે તે પાણી અહીં આગળના સ્થાનિકોના કહ્યા પ્રમાણે હજુ પણ અઠવાડિયાથી 10 દિવસ લાગે તેમ છે. 10 દિવસ બાદ આ પાણી ઓસરશે અને ખેડૂતને પોતાના જે જમીન છે તે જમીન જોવા મળશે. સિઝનમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબક્યો છે. વલસાડ, નવસારી, તાપી, સુરત, ડાંગ આ 4 જિલ્લા એવા છે જેમાં જળબંબાકાર છે. જળબંબાકાર હતો. નવસારીમાં 75 ઇંચ, ડાંગમાં 67 ઇંચ, સુરત જિલ્લામાં 50, તાપીમાં 37 ઇંચ વરસાદ આ સિઝનમાં ખાબક્યો છે. અને મોટાભાગનો વરસાદ 15 દિવસમાં ખાબક્યો છે. છેલ્લા ખેતરોની હાલત જોજો, પાણી ચોક્કસથી ઓસરી રહ્યા છે અને ઓસરી પણ ચૂક્યા છે ખેતરોમાંથી, પરંતુ કેળ હોય, કાકડી હોય, શાકભાજી હોય, પરવર હોય, તમામ વાડીઓ જે છે તે પાણીના પ્રચંડ પ્રવાહમાં જમીન દોષ થઈ ચૂકી છે. ખાસ કરીને બાગાયતી પાક, ચીકુ, આંબા, કેળ સહિતના બાગાયતી પાક માટે આ વિસ્તાર હર્યો ભર્યો ગણાય છે, પ્રચલિત છે. પરંતુ અહીંની સ્થિતિ આપ જોઈ શકો છો કયા પ્રકારની સ્થિતિ છે. ખેડૂતોને પારાવાર નુકસાન છે, કારણ કે આખી સિઝન નિષ્ફળ જવાની છે. કેળ તૈયાર થઈ ચૂકી હતી, જમીન દોષ છે. વાડીઓ, શાકભાજીની વાડીઓ, એની અંદર પાણી ભરાયા અને ત્યાં તમામ વેલા પણ કોવાઈ ચૂક્યા છે, સડી ચૂક્યા છે. અને એટલે જ આ વિસ્તારના ખેડૂત આગેવાન, સહકારી આગેવાન એવા કામરેજના વિરલભાઈ પટેલ સાથે વાત કરવી જરૂરી છે. વિરલભાઈ, જે પ્રકારે વરસાદ ખાબક્યો છે, વરસાદ ચોક્કસથી રોકાયો છે, પણ હાલત છે શું સુરત અને દક્ષિણ ગુજરાતના ખેતરોની? શું ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે? અને આ સ્થિતિની અંદર ખેડૂતને કેટલો ફાયદો, કેટલું નુકસાન છે? હવે સર, આપણે દક્ષિણ ગુજરાતની અંદર મુખ્યત્વે કેળ, શેરડી, શાકભાજી, ડાંગર આ બધા ઘણા પાકો છે જે અતિરેક વરસાદના કારણે જમીન દોષ થયા છે. માનો કે કેળ છે કે શાકભાજીના મંડપો જે છે તે જમીન દોષ થઈ ગયા છે. અને કેળનો મુખ્યત્વે પાક અમારા અહીંયા માનો કે તાપીની આજુબાજુના ગામડાઓમાં કેળનો મુખ્યત્વે પાક છે. તો એમાં કેળમાં બધા જ પવનની સાથે જે વરસાદ આવ્યો છે એના કારણે એ જમીન દોષ થવા પામ્યા છે. અને વધારે પાણી પડવાને કારણે શેરડીઓ બી એમ માનો કે જમીન દોષ જેવી જ છે કે આડી પડીને એમ સૂઈ જાય, તો જેને લીધે કોવારાને લીધે ઘણું નુકસાન બી ખેડૂતોને થઈ શકે છે. એમાં પણ વિરલભાઈ, વિસ્તારથી જાણવું હતું ખેડૂતોનું આયોજન શું હતું અને 1 વીઘાએ ખેડૂતને કેટલું નુકસાન જશે આ પાણી ભરાયું છે તેના કારણે? હવે 1 વીઘાની અંદર કેળાની અંદર અમારે મુખ્યત્વે ખેડૂતોને પ્રોડક્શન કોસ્ટ જો આપણે પર પ્લાન્ટ ગણીએ તો પર પ્લાન્ટ 100 રૂપિયાની પ્રોડક્શન કોસ્ટ ખેડૂતને બેસે છે. હવે એની અંદર બેઝિકલી ગણીએ તો પાયાથી જ ટીસ્યુ, તો ટીસ્યુ 25 રૂપિયા પર નંગ, એક પીસના 25 રૂપિયાનો અત્યારે ચાલે છે ચાર્જ, કે જેવા ટીસ્યુ આમ. હવે ત્યાં પછી ખાતર, લેબર, હાર્વેસ્ટિંગ સમય દરમિયાન ત્યાં સુધી પહોંચતા અમને 100 રૂપિયાનો પ્રોડક્શન કોસ્ટ પડે છે કેળમાં. શેરડીની અંદર બી એ જ રીતે ખેડૂતોને લગભગ 1 વીઘાની અંદર 40,000 થી 45,000 રૂપિયાનો ખર્ચ પડે છે. હવે એ 40,000 થી 45,000 રૂપિયાના ખર્ચ સામે અત્યારે છેલ્લા 2 વર્ષથી અમે હવે એકચ્યુઅલ જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલને એના કારણે જે વેધર ડિસ્ટર્બન્સને લીધે ઘણા નુકસાનો થાય છે. અને ચોમાસામાં અતિશય વરસાદ અને બાકીના દિવસોમાં ઔદ્યોગિક પ્રદૂષણ. એટલે જ કહું છું, કરે કોઈ અને ભરે કોઈ. વાત અમરેલીની કરવી છે. સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં વરસાદ ઓછો છે, પરંતુ અમરેલી જિલ્લામાં સિઝનનો 18 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અત્યાર સુધીમાં, જે સરેરાશનો 62% છે. પરંતુ
અમરેલીના કેટલાક વિસ્તારો એવા છે, અમરેલી જિલ્લાના, જ્યાં ખેતરોમાં નદીઓના પાણી ફરી વળ્યા છે અને ભારે નુકસાન છે. આપ જોઈ શકો છો, જમીન ધોવાણ છે, પાક ધોવાણ તો છે જ, પણ જમીનનું ધોવાણ છે. એક વાર નહીં, બે વાર પણ ખેડૂતોની ખેતી નિષ્ફળ ગઈ છે. રેલવેના પાટાના કારણે પણ પાણીનો પ્રવાહ અટવાય છે, ખેડૂત નુકસાન કરે છે. જોઈ લઈએ સાવરકુંડલાથી સંવાદદાતા હરેશ કુમારનો અહેવાલ. ખાસ કરીને બગસરા વડિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે જંગલમાંથી પસાર થતી જે શેત્રુંજી નદી છે તેમાં ક્યાંક ને ક્યાંક ઘોડાપુર આવતા ક્યાંક ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. શેત્રુંજી કાંઠાના જે સાવરકુંડલા અને અમરેલી તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાં શેત્રુંજી કાંઠાની જમીનો ખાસ વરસાદી અને જે નદીના પૂરના કારણે ધોવાઈ ગયા છે. હું આપને દ્રશ્ય બતાવીશ. સાવરકુંડલા તાલુકાનું જે બોરાળા ગામ છે, ગઈકાલે આ ગામમાં શેત્રુંજી અને સેલ નદીના પાણી ફરી વળતા ઝાઝા એકરોની અંદર આ પાણી ફરી વળ્યું હતું અને ખેડૂતોના પાકને અને ખેડૂતોની જમીનને વ્યાપક પ્રમાણે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને શેત્રુંજી પટના જે ઊભા જે ખેતરો જે છે તેમાં ભયંકર સ્થિતિ છે. હાલ ત્યાં 4-5 દિવસ પહોંચી ન શકાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સ્થાનિક ખેડૂતો આપણી સાથે બોરાળા ગામના છે, તેમની સાથે વાત કરશું. વડીલ, ગઈકાલે કેટલું પાણી હતું, કેવી સ્થિતિ છે જમીનોની? અમારે આ નાંગોળ નદી છે એ કાલે સવારે ફૂલ આવી ગયેલું હતું, એટલે બધા ખેતરોમાં નુકસાની મોટી થઈ છે. ત્યાર પછી શેત્રુંજી નદી અમારે 1 કિલોમીટર જ થાય છે બોરાળેથી, પણ એ ખેતરોમાં બધે ફરી વળતા નુકસાની મોટી છે. દાદા, કેટલી વખત બિયારણ સોંપ્યા? 3 વખત સોંપ્યા. હા, અને 30 વીઘા જમીનમાં 3 વખત સોંપ્યા અને શેત્રુંજી ફરી ગઈ. આ કેટલી વખત પાણી ફરી વળ્યા? 2 વખત. બીજી વખત. હા. તમે શું કહેશો? મારી પાસે 30 વીઘા જમીન છે. અહીંયા એમાં 3 ફેરો સોંપ્યું, હજી પાછું વાલખેરે નદી ફરી બળી ગયું છે. ખાસ કરીને વાવેતર આ ગામની અંદર ક્યાં ક્યાં પાકના? કપાસ સિવાય હજુ કોઈ વસ્તુ. બીજું શિયાળુ પાક અહીંયા થાય છે? શિયાળુ પાક નથી થતો, કોઈ વસ્તુ નહીં, ખાલી કપાસ સિવાય બીજી વસ્તુ નહીં. ક્યાંક ને ક્યાંક એક ખારોપાટ વિસ્તાર છે. ખારાપાટ વિસ્તારની અંદર એક જ ચોમાસાની સિઝન ઉપર ખેડૂતો આધાર રાખતા હોય છે, ત્યારે બીજા એક ખેડૂત છે. કેટલા એકરની અંદર અહીંયા નુકસાની? 500 એકર જેવી બોરાળા ગામની જમીન છે, એમાં 400 થી પોણી 500 સુધીનું ધોવાણ થઈ ગયું છે. 2 વાર 3 વાર તો સોંપાઈ ગયું છે અને આ 3જી વાર તો બધું ધોવાણ થઈ ગયું છે. એટલે હવે અમે સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે ખેડૂતને ફૂલ નહીં તો ફૂલની પાકડી કાંઈક પણ આપી અને સહાય કરે તો સારું. અત્યારે બિયારણના ભાવ ગયા વર્ષ કરતા 1.5 થઈ ગયા છે, ખાતરના ભાવ ગયા વર્ષ કરતા 1.5 થઈ ગયા છે, મજૂરી ડબલ થઈ ગઈ છે. એટલે ખેડૂત વાહે અત્યારે કાંઈ વધે એમ નથી અને ડીઝલનો ભાવ ગયા વર્ષ કરતા 1.5 થઈ ગયો છે. બોરાળા ગામમાં ખાસ કરીને પાણી આવવાનું મૂળ કારણ શું છે? બોરાળા ગામની અંદર પાણી આવવાનું મૂળ કારણ છે છેલ ને શેત્રુંજી, અને એક આમથી નગરું અને ઉપરવાસ બહુ વરસાદ હોય, ઉપરવાસ વરસાદ હોય એટલે એ બધું પાણી અહીંયા આવે. તે ગીર શાસનનું પાણી છે, શેલમાં આવે, શેલ શેત્રુંજી પાણી બધું. ત્યારે બીજા એક ખેડૂત છે, આપ શું કહેશો? ચોમાસા પૂરતી જ અહીંયા વાવેતર થાય છે? ફક્ત ચોમાસા પૂરતું જ થાય છે. અમારે ખારોપાટના હિસાબે ઉનાળામાં કોઈ વાવેતર હોતું નથી. શેત્રુંજી કાંઠાનું બોરાળા એક જ ગામ એવું નથી, ગોખરવાળા, જીરા, સિમરણ, જૂનાસાવર તમામ ગામો ધોવાઈ ગયેલા છે. અમારે આ રેલવે ટ્રેક જે નડે. સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરી લઈએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છેલ્લે વરસાદ વરસ્યો. 13 ઇંચ કુલ વરસાદ વરસ્યો છે, જે સિઝનનો સરેરાશનો 52% છે. સુરેન્દ્રનગરના પાટડી અને લખતરમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. વરસાદ બંધ થઈ ચૂક્યો છે, પરંતુ પાણી ઓસર્યા નથી. પાટડીના વાગડા ગામે ખેડૂતોનો તુવેરનો પાકને ભારે નુકસાન થયું છે, તો લખતર તાલુકાના ઢાકી ગામે ઉમય નદીનો પાળો તૂટતા ખેતરો પાણીમાં તળબોળ થઈ ચૂક્યા છે. આ સ્થિતિ છે અને એટલે જ લાગ્યું કે સ્થિતિની સમીક્ષા કરવી જોઈએ. વરસાદ રોકાયો છે, બીજો રાઉન્ડ 3-4 દિવસ પછી શરૂ થશે તે પ્રકારની આગાહી પણ છે. 1-2 જિલ્લાને છોડીને ભારે વરસાદની ક્યાંય પણ આગાહી નથી. એટલે વરાપ પાણી ઉતરશે તો વરાપ થશે અને મારો ખેડૂત વાવેતર કરી શકશે. જ્યાં વરસાદની જરૂર છે ત્યાં વરસાદ વરસે તો જ ખેડૂત વાવેતર કરી શકે, એ પણ હકીકત છે. એટલે સ્થિતિને સમજવા માટે આર કે પટેલ, પ્રદેશ મહામંત્રી છે ભારતીય કિસાન સંઘથી,
અને મધુભાઈ ધોરાજીયા છે, પૂર્વ સંયુક્ત કૃષિ નિયામક છે. મધુભાઈ, આપની પાસે હવે પહેલાં આર.કે. પટેલ પાસેથી જાણી લો. આર.કે. પટેલ, તમારી પાસે કયા પ્રકારના ઇનપુટ્સ મળે છે? ખેડૂત અને ખેતીની સ્થિતિ છેલ્લા 10-15 દિવસના વરસાદને લઈને કયા પ્રકારની છે? રોનકભાઈ, પ્રકૃતિ આમ તો આશીર્વાદરૂપ હોય છે, પરંતુ ખેડૂત અત્યારે આશીર્વાદના બદલે લોકો જે કોન્ક્રીટનો વિકાસ થયો છે, ક્યાંક રોડ રસ્તાનો વિકાસ થયો છે, ક્યાંક મકાનો જે ગામડું શહેર જોડે નહીં શહેર ગામડા જોડે આવ્યું છે, આવી પરિસ્થિતિ જ્યાં જ્યાં થઈ છે ત્યાં પાણીના વેન બદલાયા છે. પરિણામે આ વખતનો જે વરસાદ છે એ ઊભા ખેતરો ધોવાઈ ગયા છે, પાણી ભરાઈ રહ્યું છે, સાથે સાથે ખેતરોનું ધોવાણ થયું છે. પાક તો બચવાની શક્યતા નથી જ્યાં પાણી ભરાયું છે ત્યાં. આપે ખૂબ સારું વિશ્લેષણ હું જોઈ રહ્યો છું, 1 કલાકથી બધા જ આખા રાજ્યનું વિશ્લેષણ આપે બતાવ્યું છે. કાર્યકર્તાઓના માધ્યમથી સમાચાર આવે છે, પણ જ્યારે આ રૂબરૂ જોઈએ છે ત્યારે આમ મગજ આપણું હલી જાય કે ખેડૂત જશે તો ક્યાં જશે. એટલે આપણા માધ્યમથી લોકો ભોગવટો બધા લોકો કરે ને ભોગવવાનું ખેડૂત ના આવે એવી પરિસ્થિતિ હર હંમેશા થતી હોય છે. આ વખતે ખૂબ મોટા પ્રમાણની અંદર ખેતરના ધોવાણના ઇસ્યુ પણ ઘણા બધા આવ્યા છે. એટલે સરકાર દર વખતની જેમ જે કંઈ પણ રાહત પેકેજ જાહેર કરે એની અંદર સ્પેશિયલ આજે તમારા માધ્યમથી કહું છું કે જે ખેતર ધોવાણની જે વ્યવસ્થા છે એ રકમો પૂરતી મળતી નથી. એટલે એની અંદર પણ આવનાર સમયની અંદર એનું પ્રોવિઝન થાય અને ખેડૂતોને પાક બદલવા માટે બિયારણોની પણ વ્યવસ્થા થાય. કારણ કે જે બિયારણનું જેટલું બી પ્રોડક્શન હતું આપણા ત્યાં એ પ્રોડક્શન ખેડૂતો વાવી ચૂક્યા છે, હવે ફરીથી વાવણી કરવાની થશે. એટલે બિયારણની અંદર પણ ક્યાંક કાળા બજાર ના થાય એની પણ ધ્યાન રખાય. ક્યાંક આપણું ગુજરાત રાજ્યનું બીજ નિગમ છે એનું બીજ પણ સમયસર પ્રોવાઈડ થાય એ દિશા તરફ પણ સરકાર વિચારે. અને ખાસ સરકારને વિનંતી છે કે આ વખતે જે ખેતર ધોવાણની વ્યવસ્થા છે એ દર વખતે આપણે કરીએ છીએ એ ના બરાબર છે, તો એની અંદર કેવી રીતે વધારો કરી શકાય. સમાજ અને સરકાર બંને ખેડૂતના પક્ષે ઊભા જ રહેવું પડશે, નહીંતર ખેતી હવે કઈ ખેતી કરવી એ એક સવાલ છે. અત્યાર સુધી આપણને એવું હતું કે અલ નીનોના પ્રભાવથી આપણને વરસાદ નહીં આવે એવી પરિસ્થિતિ હતી. અત્યારે જ્યાં ખાબક્યો છે ત્યાં ભારે તારાજી કરી છે. શહેરોની અંદર પણ આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ પાણી ભરાયા છે. એ ભરાવાનું કારણ જ આ છે કે જે પ્રવાહ હતો પાણીના વેન નદી સાથે મળવાનો પ્રવાહ હતો ત્યાં ક્યાંક ને ક્યાંક ખોળવાયો છે. એટલે આવનાર સમયની અંદર આના માટેનો પણ સરકાર એક્શન પ્લાન બનાવે કે પાણી જવાના જે જૂના સ્ત્રોત હતા એને કેવી રીતે ખોલી શકાય જેથી કરીને પાણીનો ભરાવ અટકી શકે. મેં બપોરે પણ આપણા માધ્યમથી એક પત્ર આપ્યો હતો કે ભાઈ જે શંખેશ્વર હાઈવે છે, વિરમગામ શંખેશ્વર હાઈવે આખો ડૂબી ગયો છે. એના પહેલાં 23/6 આ નાયબ ઇજનેરને હું રૂબરૂ જઈને પત્ર આપી આવ્યો હતો કે ભાઈ આના માટે કંઈક કરો. આવનાર દિવસોમાં જ્યારે આ પાણી નીકળવાની વ્યવસ્થા નથી થતી એના કારણે ખેડૂતોને નુકસાન થાય છે. એટલે માનવ સર્જિત નુકસાન પણ કુદરત તો જે કરે છે પણ ક્યાંક ના ક્યાંક માનવ સર્જિત જે નુકસાન થાય છે એની અંદર પણ સરકારના કેટલાક લોકોએ વિચાર કરવો પડશે અને આવા જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી પણ કરવી પડશે. નહીંતર આવનાર સમયની અંદર ખેડૂત ક્યાં જશે. આપણે આખા રાજ્યનું વિશ્લેષણ બતાવ્યું છે. કેટલાક જિલ્લાઓની અંદર જે પાણીનું છે આજે પણ ખેતરો ભરેલા છે. હું ધન્યવાદ આપીશ લવિંગજી ઠાકોરને કે એ બોલ્યા છે એવા ગુજરાતના 182 ધારાસભ્યો છે પોતાના વિસ્તારની અંદર જ્યાં પણ નુકસાન થયું હોય તે ત્વરિત માન્ય મુખ્યમંત્રી શ્રી હોય, માન્ય કૃષિ મંત્રી શ્રી હોય એને ધ્યાને દોરે જેથી કરીને ખેડૂતને આપણે યોગ્ય વળતર આપી શકીએ. ઐતિહાસિક વળતર તો આપણે પહેલાં જોયું છે પણ એ ઐતિહાસિક વળતરથી બહાર આવી અને કારણ રોનકભાઈ ખેડૂતને જ્યારે ખર્ચ કરવાનું થાય ત્યારે 100% ખર્ચ કરવાનું થાય છે અને આપણે એની સહાય માત્ર 10%, 15%, 20% આપીએ છીએ. એટલે જે 75% જે નુકસાન થાય છે એટલે ખેડૂત પાછળ 15% પ્રોફિટના કારણે પાછળ 5-7 વર્ષ પાછો ધકેલાઈ જતો હોય છે. એટલે આપણા માધ્યમથી જે ખેડૂતોને નુકસાન થયું હોય એની સાથે કેવી રીતે આપણે ખભે ખભો મિલાઈને ઊભા રહી શકીએ એ દિશા તરફ વિચારવાનો સમય છે. આવનાર આવતીકાલે ભારતીય કિસાન સંઘ પણ સરકારશ્રીને પત્ર લખવાનું છે કારણ યોગ્ય એનું સર્વે થાય અને યોગ્ય સહાયની ચૂકવણી માટેની કામગીરી થાય. મધુભાઈ ધોરાજી અમારી સાથે જોડાયા છે. મધુભાઈ, શું કારણ ખેતરોમાંથી પાણીનો નિકાલ નથી થતો? જુઓ, હું ખેતી મેં પણ કરેલી છે બાળપણમાં. મેં ખેતરો જોયા છે. મને યાદ છે ગમે એટલો વરસાદ પડે બીજા દિવસે શેઢોથી નળિયામાંથી પાણી નીકળી ગામ તળાવ સુધી પહોંચી જતું. શું કારણ છે હવે ખેતરોમાં પાણી વધુ ભરાય છે?
રોનકભાઈ, એક તો આપણું જે સિટી છે, જે શહેરો વિસ્તાર છે, એની ઉપર મોટા મોટા ઇન્ડસ્ટ્રી આવવાથી અને ત્યાં જે પાણીના જે નિકાલ હતા, કુદરતી જે નિકાલ હતા, અને સાથે સાથે જે કંઈ ફાર્મ હાઉસ જે નદી કાંઠા ઉપર જે છે ઘણી વખત જે છે ફાર્મ હાઉસ બનતા હોય છે, તો આ ફાર્મ હાઉસને કારણે એ જે કુદરતી વહેણ હોય છે એ વહેણ બંધ થઈ જતા છે, અને એના હિસાબે અને ત્રીજા નંબરમાં છે ભારે વરસાદ પડ્યો છે, એક સાથે ભારે વરસાદ પડવાને કારણે, અને આ બધા કારણોને હિસાબે આ ખેતરોમાં એ પાણી ભરાણા છે. અને આ પાણી ભરાવાનું કારણ આજે જે કંઈ આપણા શેઢા છે એ શેઢા પણ જે છે એ ઘણી વખત જે છે આપણે એ બરાબર સાફ, જે ઉનાળાની અંદર જે છે સાફ કરતા નથી, કુદરતી વહેણ છે એ પણ સાફ કરતા હોતા નથી, અને એના હિસાબે પણ આ પાણી બધા એ ભરાતા હોય છે. એટલે ખાસ કરીને અત્યારે જે આ પરિસ્થિતિની અંદર સરકારશ્રી તો જે કંઈ સહાય જે સર્વે કરવાનો છે એ કરીને જે કંઈ ખેડૂતોને છે એ મદદ કરશે. એ ઉપરાંત આ સ્થિતિમાંથી આપણે ખેડૂતોએ દરેક ખેડૂતોએ બહાર નીકળવા માટે આપણા જે કંઈ જે આપણી નજીકની જે કૃષિ યુનિવર્સિટી છે અને ગુજરાત રાજ્યના જે બીજ નિગમ છે અને સહકારી સંસ્થાઓ છે, એમને પણ સાથે બેસી અને ખરેખર જે એમની પાસે જે બિયારણ છે એ બિયારણનો કેટલો સ્ટોક છે અને કેટલી જરૂરિયાત છે એને તાત્કાલિક સર્વે કરી અને આ બિયારણને બજારની અંદર જે કંઈ પ્રાઇવેટ કંપનીઓ, ખાનગી કંપનીઓ છે એને પણ સાથે રાખવી જરૂર છે કે જેથી કરી એ પણ કાળા બજાર ન કરે અને જે વ્યાજબી ભાવ જે બિયારણ છે એ આપી શકે. ખાસ કરીને અત્યારે આપણે જોઈએ છે કે ડાંગરની અંદર મોટામાં મોટું જો મારી દ્રષ્ટિએ નુકસાન હોય તો મોટામાં મોટું નુકસાન ડાંગરમાં છે. ડાંગરમાં એટલા માટે છે કારણ કે ડાંગરનું ધરું આજે વરસાદ હોય અથવા તો પિયતની વ્યવસ્થા હોય ત્યારે આપણે ડાંગરનું ધરું નાખી દેતા હોય છે, અને એ ધરું જ્યારે વરસાદ થતો હોય અથવા તો કેનાલનું પાણી મળતું હોય ત્યારે આપણે રોપણી કરવાનું. એટલે આ 15 દિવસની અંદર ખરેખર એ ડાંગરની રોપણી ચાલુ થઈ ગઈ હતી, પણ દક્ષિણ ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતની અંદર, ઉત્તર ગુજરાતની અંદર જ્યાં જ્યાં ડાંગર થાય છે ત્યાં ખરેખર ડાંગરના ધરું ધોવાઈ જવાના કારણે એ ડાંગરના ધરું એ સમયસર રોપી શકાશે નહીં, અને સમયસર રોપી કરતાં બીજી વખત ડાંગર થશે કે કેમ એ પણ એક સવાલ છે. એટલે ખાસ કરીને ડાંગરનું ધરું જો એ હોય એટલે 21 થી 30 દિવસની અંદર ડાંગરનું ધરું તૈયાર થતું હોય છે, અને હવે 21 થી 30 દિવસ આપણે જતા રહ્યા અને ફરી પાછા 21 થી 30 દિવસ આપણે રાહ જોઈએ એટલે ડાંગરની રોપણી બહુ મોડી થઈ જાય. એટલા માટે એક આપણી પાસે હજી એક રસ્તો છે કે જ્યાં જ્યાં પાણી જેવા ખાલી થાય એટલે એ ત્યાં ડાંગરની જો આપણે જો વાવણી કરવી હોય તો એક ઉપાય છે. અને આ મારો જે ખેડા જિલ્લાની અંદર જ્યારે નોકરી કરતા ત્યારે મારો પર્સનલ અનુભવ છે, ખેડૂતો પાસે કરાયેલ છે, અને આજની કૃષિ યુનિવર્સિટીઓ એ સારા ખેડૂતો પાસે વધુ ઉત્પાદન લેવા માટે એ પણ કરાવે છે કે ડાંગરના જે ડાંગર છે તો ડાંગરને તમે એ 48 કલાક સુધી એ હુંફાળું ગરમ પાણી કરવાનું, અને એની અંદર ડાંગરના જે કંઈ બિયારણ છે એમની અંદર પલાળી રાખવાનું, અને પલાળ્યા પછી એ આપણો જે શણનો કોથળો હોય એ કોથળાની અંદર ડાંગરના બિયારણને ભરી અને જ્યાં ગરમ હુંફાળું મળતું હોય એવી જગ્યાએ આ કોથળો બાંધીને અને ત્યાં રાખી દેવાનું. બીજા 24 કલાક એટલે 70-72 કલાકની અંદર ડાંગરનો જે આપણે હતું એ બધું સ્ફુરણ થઈ જશે, અને આ સ્ફુરણ થયેલું ડાંગર એ આપણી જે કંઈ ડાંગરની રોપવાની ક્યારીઓ છે એની અંદર ઘાવલ કરી અને પૂકી દેશું તો જેટલી આપણી ડાંગર આપણી જે રોપવાથી ડાંગર થતી હતી એટલી જ ડાંગર આપણે આ જે સ્ફુરણ કરી SIR પદ્ધતિ જેને કહેવામાં આવે છે, આ SIR પદ્ધતિથી આપણે ડાંગરનું આપણે વળતર આપણે પૂરેપૂરું આપણે મળી શકશે. એટલે ખાસ દરેક ખેડૂતોએ જેને ડાંગર કરવાની હોય એમને આ SIR પદ્ધતિએ સ્ફુરણ કરેલી જો ડાંગરનું બિયારણ પૂંકવામાં આવે તો એ સારામાં સારું ઉત્પાદન પણ મળી શકે છે. બીજા નંબરમાં જે કંઈ આપણા જ્યાં કપાસનો પાક છે તો કપાસના પાકની અંદર જ્યાં પાણી ભરાઈ ગયેલા છે અને કદાચ કપાસના અમુક છોડ જે છે જીવંત હશે અને અમુક છોડ જે છે એ કદાચ સુકાઈ જશે, તો સુકાઈ ગયેલા છોડ હશે તો ત્યાં તમે એ તુવેરનું છે તો તુવેરના દાણા તમે ચોપી દેશો તો પણ એક મલ્ટીપર્પઝ આપણે 2 પાક થઈ જશે, કપાસનો પાક એ અને તુવેરનો પાક, અને પણ એમાં
કપાસના પાકને પાણી લાગવાથી એ કદાચ સુકાશે, એટલે એ કપાસની આપણે ખાતર નાખતા હોય છે તો ખાતરમાં યુરિયા પસંદ નહીં કરતા અને એમોનિયમ સલ્ફેટ તમે ખાતર જો કપાસની અંદર આપશો તો તમારો જે કપાસ છે હતો એવો ને એવો 15-20 દિવસની અંદર એ થઈ જશે અને પીળાશ પણ પડશે નહીં, પાણી બધું ખેંચાઈ જશે. અને જ્યાં જ્યાં ગામમાં ખાલા પડ્યા હોય ત્યાં તુવેરના તમે દાણા તમે રોપી શકો છો. અને જ્યાં સંપૂર્ણપણે જ્યાં કપાસ ધોવાઈ ગયેલો છે તો ત્યાં એવી જગ્યાએ તમે દિવેલાનું બિયારણ છે તો દિવેલાના તમે આપણે વાવેતર કરી શકીએ. દિવેલાના અને તુવેરના પાક માટે આપણે સમયસર હજી છે 15 ઓગસ્ટ સુધીમાં આપણે દિવેલા અને તુવેરનો પાક આપણે વાવેતર કરી શકાય છે. એટલે આવી જગ્યાએ દિવેલા અને તુવેરનો પાક આપણે વાવેતર કરવા માટે એ ભલામણ કરીએ છીએ. મગફળીની અંદર જો એ ખરેખર વધારે પાણી પડાઈ ગયા તો ત્યાં એ સુકારો કદાચ એ લાગે છે તો ત્યાં ટ્રાયકોડર્મા વીરડી છે, એ ટ્રાયકોડર્મા વીરડી તમે એ ફૂગ આવે તો એ ફૂગનું તમે જો એ તો આપણે સહકારી સંસ્થામાં પણ અત્યારે ફૂલ બધી જગ્યાએ મળે છે અને સરકારશ્રી પણ સહાય પણ આપે છે. તો આ ટ્રાયકોડર્મા વીરડી અને દિવેલાના ખોળ એ નાખીને આપવામાં આવશે તો પણ એ પાક આપણો જી મધુભાઈ, એટલે ઉપરાંત મગફળીને મધુભાઈ સમયનો અભાવ છે, સમયનો અભાવ છે. રોનકભાઈ જી જી મગફળીની વાત પૂરી કરી લો મધુભાઈ. ઓકે, આ મગફળીની અંદર જો પીળી પડી હોય તો આ મગફળીની અંદર એ હીરાકણી એટલે કે આપણે જે કે હીરાકણી છે તો એ 100 ગ્રામ હીરાકણી અને 10 ગ્રામ લીંબુના ફૂલ 10 લીટર પાણીની અંદર એ છંટકાવ કરવામાં આવશે તો જે પીળી મગફળી પડી ગયેલી હોય છે એ ગ્રીન 24 કલાકની અંદર એ લીલી થવાની શક્યતા લીલી થઈ જાય છે. એટલે આના માટે ખાસ કરીને ઉપરાંત જ્યાં જ્યાં પાણી ભરાણા છે ત્યાં એ શેઢા ઉપર એ કેનાલ નીક કરી નાખી અને ત્વરિત એ પાણી નિકાલ થાય એવી વ્યવસ્થા ખાસ કરવી જરૂરી છે. મધુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કે ફરી એકવાર કહું છું, વરસાદ જરૂરી હતો, હજુ પણ જરૂરી છે, પરંતુ જ્યાં વધુ પડ્યો છે પાણીનો નિકાલ નથી થયો ત્યાં ચોક્કસથી સમસ્યા છે. પાણીના નિકાલના કાયમી રસ્તા શોધવા પડશે. શહેરી વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ બદલવું પડશે. વરસાદની પેટર્નને સમજવી પડશે. ખેડૂતોએ પણ આ સ્થિતિને સમજી વાવેતર એટલે કે પાક લેવાની પેટર્ન પણ બદલવી પડશે.